નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. ટૂંક જ સમયની અંદર તમારા પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે. તો તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણી ચેનલની અંદર ઓનલાઈન જે છે અત્યારે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન કેટલાય સમયથી આપણે કરી રહ્યા છીએ. એની અંદર આપણે પ્રથમ જે છે MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા જોડો, એક માર્કના ટૂંક જવાબી પ્રશ્નો, આ તમામ કે જે સેક્શન એની અંદર આવે છે આ બધાનું સોલ્યુશન જે છે આપણે અગાઉના બધા વિડીયો લેક્ચરની અંદર કરીએ છીએ. તો સાહેબ અત્યારે અમારી વિડીયો લેક્ચર જોવો હોય તો એના માટે થઈને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે વાત કરવી છે જે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર તમારે જે કાંઈ પણ વિભાગ બી ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને જે છે અમે તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે સમય નહીં લઈએ. વિભાગ બી ની અંદર વિકાસ અસાઇનમેન્ટની અંદર કેવા પ્રશ્નો જે તમારે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ પહેલા તો પ્રકરણ નંબર 1 ની અંદર આપણને જે છે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. કે નીચે આપેલા પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો. તમને થોડાક પદાર્થોના નામ આપેલા છે અને આ પદાર્થો જે છે એનું તમારે દ્રવ્યને આધારે ઘન, પ્રવાહી, વાયુ, કારણ કે દ્રવ્યનું વર્ગીકરણ 3માં થાય છે. ઘન, પ્રવાહી અને વાયુની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે. તો એમાં ઘનની અંદર કોનો સમાવેશ થાય? તો કે ઉપર તમને આપેલો છે હવા, રુધિર, મધ, ચોક, ઓક્સિજન અને લોખંડ. તો આ બેમાંથી ખબર પડે કે ચોક અને લોખંડ જે છે એ બંને ઘન પદાર્થો છે, એટલે ઘનની અંદર આપણે બંનેને મૂક્યા. ત્યારબાદ રુધિર જે છે એ પ્રવાહી છે અને મધ જે છે થોડું ઘટ પણ છે તો પ્રવાહી જ. તો કે હા, તો એ બેયને જે છે આપણે પ્રવાહીમાં મૂક્યા. ત્યારબાદ વધ્યું કોણ? તો કે હવા અને ઓક્સિજન. આ બંને જે છે એને આપણે વાયુની અંદર વર્ગીકરણ કર્યા. તો આવા સિમ્પલ ક્વેશ્ચન જે છે એ પણ ઘણીવાર પૂછાઈ જતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આની અંદરથી એવો પૂછ્યો કે દબાણ એટલે શું? તેના એસઆઈ એકમ જણાવો. દબાણ કોને કહેવાય? બરાબર, તો એની વ્યાખ્યાની અંદર આપણે શું લખીએ? તો કે વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, બરાબર, ખાસ એક શબ્દ આવવો જોઈએ, પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ. કે કોઈ પણ વાયુના કણો છે એ વાયુના કણો ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ જે એની ઉપર બળ લાગે છે એ બળને શું કહેવામાં આવે? દબાણ કહે છે. અને દબાણનો એસઆઈ એકમ જે છે પાસ્કલ છે. શું છે? પાસ્કલ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગરમ પાણી કરતા પાણીની વરાળથી વધુ દજાય છે, કારણ આપો. ગરમ જે પાણી હોય એની કરતા એ ગરમ પાણીની જે વરાળ નીકળે છે એ વરાળથી તમે વધુ દાજી જાવ છો, એવું શા માટે છે? એનું આપણે કારણ આપવાનું છે કે ભાઈ 373 કેલ્વિન તાપમાન સેલ્સિયસમાં ફેરવવું હોય તો 100 સેલ્સિયસ થશે. કેટલું થશે? 100 સેલ્સિયસ. તો કે 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તેજ તાપમાન ધરાવતા પાણીના કણો કરતા વધુ ઉર્જા હોય છે અને વરાળના કણો એ આ ઉર્જા બાષ્પીભવન અને ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષેલી હોવાથી ગરમ પાણી કરતા એ વરાળ વધારે ગરમ હોય છે. કહેવાનો પર્પઝ એ છે ગરમ પાણી જે છે એને તમે જે ઉર્જા આપો છો ને એ ઉર્જા જ એની પાસે પાણીના કણો પાસે હોય છે. જ્યારે એ પાણી ગરમ થયું કોના કારણે થયું? તમે નીચે ઉર્જા આપી એટલે એક તો એક એ ઉર્જા એની પાસે છે, સાથે સાથે પાણીના કણોની વચ્ચે રહેલી જે ગુપ્ત ઉષ્મા છે, આ ગુપ્ત ઉષ્મા જે છે એ ઉષ્મા પણ આ કણોની અંદર આવી ગઈ એટલે પાણી કરતા જે વાયુના કણોમાં જે રૂપાંતર થયું ને એ રૂપાંતર થનારા કણોની અંદર તમે નીચેથી જે ઉર્જા આપી છે એ તો છે જ, પણ સાથે સાથે કણોની વચ્ચે રહેલી ગુપ્ત ઉષ્મા પણ છે. એટલે બંને ઉષ્મા એક સાથે છે એની અંદર, એટલા માટે પાણી કરતા વરાળના જે કણો છે એ આપણને વધારે ગરમ લાગે છે. બરોબર. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણને આપેલું છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ પ્રશ્ન જે છે દરેક પરીક્ષાની અંદર હોય જ છે કે જેનું નામ છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. હવે એની લાક્ષણિકતાઓ કુલ 4 લાક્ષણિકતાઓ છે અને આ 4 લાક્ષણિકતાઓ ખૂબ જ આઈએમપી છે ને 2 માર્ક્સની અંદર વારંવાર આ પ્રશ્ન દરેક પરીક્ષાની અંદર પૂછાય. શું છે એની લાક્ષણિકતા? પહેલી વાત કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે.
એના પ્રયોગો પણ ઘણા કર્યા તમે. અગરબત્તી વાળો પ્રયોગ જે છે આપણે જોઈએ છીએ કે રૂમના કોઈ એક જ ખૂણાની અંદર અગરબત્તી સળગાવેલી હોય પણ એ અગરબત્તીની સુગંધ તમામ ઓરડાની અંદર આવે છે, કારણ વાયુના કણો ગતિ કરે, સતત ગતિશીલ છે. બીજું, દ્રવ્યના કણો. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. જેમ તમે તાપમાન વધારે આપશો એમ કણોની ગતિ ઉર્જામાં વધારો થાય ને એટલા માટે જ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બને છે. ત્રીજી લાક્ષણિકતા કે દ્રવ્યના કણો એકબીજાને આંતર મિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો ની વચ્ચે ખાલી જગ્યા બીજા દ્રવ્યના કણોની વચ્ચે ગોઠવાય છે. આ આખી લાક્ષણિકતા કદાચ તમને યાદ ન રહે તો આને તમે એ રીતે પણ યાદ રાખી શકો છો, અને કદાચ આ લખો તોય ચાલે કે દ્રવ્યના કણોની વચ્ચે ખાલી અવકાશ રહેલું છે. દ્રવ્યના કણોની વચ્ચે ખાલી અવકાશ રહેલું છે. ત્યારબાદ ચોથી અને છેલ્લી લાક્ષણિકતા કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એટલા માટે જ જે છે ઘન પદાર્થની જે છે કણો એકબીજાની ખૂબ જ નજીક નજીક રહેલા છે. ખ્યાલ આવ્યો? 4 લાક્ષણિકતા ફરી વાર. દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. બીજું, દ્રવ્યના કણોનું તાપમાન વધતા એની ગતિ ઉર્જા વધે છે. બીજું, દ્રવ્યના કણોની વચ્ચે ખાલી અવકાશ રહેલું છે. અને ચોથું, દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. એકબીજાને આકર્ષે છે એની પાછળનું કારણ છે કે દ્રવ્યના કણોની વચ્ચે એક બળ રહેલું છે જેને કહેવામાં આવે છે આંતર આણવીય આકર્ષણ બળ. કયું બળ કહે છે? આંતર આણવીય આકર્ષણ બળ. ચાલો, આ 4 લાક્ષણિકતાઓ દ્રવ્યના કણોની છે. ત્યાર પછી તરવૈયો સ્વિમિંગ પુલના પાણીમાં પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યના કયા ગુણધર્મની જોવા મળે છે? હમણાં જે મેં સૌથી છેલ્લો લખ્યો હતો ને, કયો લખ્યો હતો? જો કે દ્રવ્યના કણોની વચ્ચે શું રહેલું છે? ખાલી જગ્યા રહેલી છે. અને ખાલી જગ્યા વાળો ગુણધર્મની વાત અહીંયા છે કે દ્રવ્યના કણોની વચ્ચે ખાલી જગ્યા રહેલું છે ને એટલા માટે જ આ તરવૈયો જે છે એ સ્વિમિંગ પુલના પાણીમાં પ્રવાહને કાપીને આગળ જઈ શકે છે, કારણ કે એ દ્રવ્યના કણોની વચ્ચે ખાલી જગ્યા છે તો એ દ્રવ્યની અંદર કોઈ નવું દ્રવ્ય જઈ શક્યું. ખાલી જગ્યા ન હોય તો શું કરે? ખ્યાલ આવ્યો? તો દ્રવ્યના કણોની વચ્ચે ખાલી જગ્યા રહેલી છે એ લાક્ષણિકતા નંબર 3 ની અહીંયા વાત થાય છે. નીચેના વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો. નીચે તમને કેટલાક વસ્તુઓના નામ આપેલા છે, એને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં તમારે ગોઠવવાનું છે. કયા કયા નામ આપ્યા છે? તો કે સૌથી પહેલા હવા, પછી ચીમનીમાંથી નીકળતો ધુમાડો, પછી આપેલું છે મધ, પછી આપેલું છે પાણી, ચોક, રૂ અને લોખંડ. આમાં વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો કે સૌથી પહેલા આવશે હવા. હવા ગ્રેટર ધેન ચીમનીનો ધુમાડો. એનાથી ગ્રેટર ધેન તમને આપેલું છે રૂ. એનાથી વધારે તમને આપેલું છે પાણી. એનાથી આગળ જાવ એટલે મધ. એનાથી આગળ જાવ એટલે ચોક. અને છેલ્લે તમને આપેલું છે લોખંડ. તો આ જે છે એ ઘનતાનો વધતો જતો યોગ્ય ક્રમ આપણે ગોઠવો. સૌથી પહેલા આવશે હવા અને સૌથી છેલ્લે જે છે કોણ આવશે? તો કે લોખંડ. બરોબર? આવી રીતે જો આવા પ્રશ્નો પણ પૂછાય, એવું જરૂર નથી કે બેઠા થિયરીના પ્રશ્નો જ પૂછાય. બરોબર? એ થિયરીમાંથી એકાદ બે લાઈન કાપીને પણ તમારે 2 માર્ક્સના પ્રશ્ન બનાવી નાખવાનો. આવો પ્રશ્ન પૂછાય પછી આપણે ટલ્લે ચડી જાય, એટલે ખાસ યાદ રાખવું. બરોબર? ત્યાર પછી આપણને કીધું કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ જણાવો. તાપમાનના એકમ ઘણા બધા છે. બરોબર? સાહેબ ઘણા બધા છે, કઈ એકાદું નામ કયો? તો કે સૌથી પહેલા જે આપણે વાપરીએ છીએ સેલ્સિયસ, બીજું જે છે કેલ્વિન અને ત્રીજું જે છે ફેરનહીટ, એફ. બરોબર? ત્રણેય એકમો તાપમાનના છે, પણ એમાંથી આંતરરાષ્ટ્રીય એકમ કયો છે એની વાત કરી. સાથે તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિનમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય? યાદ કરો, સેક્શન એનું આપણે સોલ્યુશન કર્યું હતું, એની અંદર કાંઈક એમસીક્યુ કેવું આવ્યું હતું, ત્યારે જ મેં તમને કીધું હતું કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો શું કરવાનું, અને કેલ્વિનમાંથી પાછું સેલ્સિયસમાં આવવું હોય તો શું કરવાનું. એ જ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછો છે. જો તો કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કેલ્વિન છે. આ ત્રણેયમાંથી કેલ્વિન જે છે એનો યુનિવર્સલ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ છે, કે જેની કિંમત જેનું મૂલ્ય શું છે? તો કે 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય. કેટલું થાય? 273.15. અને સરળતા ખાતર 0 સેલ્સિયસ બરાબર આપણે કેટલા લખીએ છીએ?
273 લઈએ છીએ. હવે તમને શું કીધું તો કે કેલ્વિન માંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો તમારે 273 જે છે ને તમને જે તાપમાન આપેલું ને એમાં જ તમારે બાદ કરવાનું. એટલે કે તમારે કેલ્વિન માંથી સેલ્સિયસમાં જવું હોય તો આ કેલ્વિનના જે 273 થાય છે એ 273 તમારે બાદ કરવાના. પણ જો તમારે સેલ્સિયસ માંથી પાછું કેલ્વિનમાં આવવું હોય બરાબર, તો એના માટે થઈને તમારે 273 જે છે ને એ પ્લસ કરવાના. શું કરવાના? તો આ જો નીચે આપેલું છે કે પાછું શું કીધું કે અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં આવવા માટે થઈને 273 ઉમેરવામાં, એટલે કે પ્લસ કરવાના છે. એટલે ક્યાં પ્લસ કરવા ક્યાં માઇનસ કરવા એ પણ ખાસ યાદ રાખજો. સેલ્સિયસ માંથી કેલ્વિનમાં જવું હોય તો 273 પ્લસ કરવાના અને કેલ્વિન માંથી પાછું સેલ્સિયસમાં આવવું હોય તો 273 માઇનસ કરવાના. ચાલો બરાબર. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? બરફની ગલનગુપ્ત ઉષ્મા જણાવો. બરાબર, આ કેમાં પ્લસ કરવા ને કેમાં માઇનસ કરવા? ફરી એકવાર, કેલ્વિન માંથી સેલ્સિયસમાં જવું હોય તો 273 માઇનસ કરવાના, પણ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં આવવું હોય તો 273 પ્લસ કરવાના. યાદ રાખજો, આના આધારે નાના મોટા સેલ્સિયસ અને કેલ્વિનમાં રૂપાંતર કરવાના એક એક 2-2 માર્ક્સના દાખલાઓ પણ પૂછાય છે. તમને ખ્યાલ હોવો જોઈએ બંને વચ્ચેનો સંબંધ શું છે. પછીનો પ્રશ્ન છે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું અને બરફની ગલનગુપ્ત ઉષ્મા જણાવો. તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા જ તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમય અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. યાદ રાખજો, ઘન પદાર્થ છે એના ગલન બિંદુ જેટલું જ તાપમાન, એ ગલન બિંદુ જેટલા જ તાપમાને અને એક વાતાવરણ દબાણે એ 1 કિલો ઘન પદાર્થને તમે પ્રવાહીમાં ફેરવવો છો તો પ્રવાહીમાં ફેરવવા માટે થઈને તમારે જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને ગલનગુપ્ત, ગલન એટલે કે ઓગાળવું, એ ગલન માટે જે ઉષ્મા આપી એને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. અને બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે તો કે 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. યાદ રાખજો, આ મૂલ્ય પણ તમને MCQ ની અંદર પૂછાય છે. કેમાં પૂછાય છે? MCQ માં. 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું સમજાવો. સાહેબ, ઘનમાંથી વાયુ ઘનમાંથી પ્રવાહી અને આ પ્રવાહીમાંથી પાછું વાયુ થાય એ તો સમજાતા, પણ આ વાયુનું પાછું પ્રવાહીકરણ કરવાની વાત આવી તો કે હા, વાયુનું પાછું પ્રવાહીકરણ પણ થાય. કઈ રીતે થાય? કે નિયત જથ્થાના વાયુનું તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ વાયુ છે ને એ ગરમ હોય. કેવો હોય? ગરમ વાયુ હોય. ગરમ વાયુને તમે ઠંડો પાડો એટલે કે તાપમાન ઘટાડો અને સાથે આની ઉપર દબાણ તમે વધારો, દબાણમાં શું કરો? વધારો કરો, તો આનો આ જ વાયુ જે છે એનું રૂપાંતર પાછું કોની અંદર થઈ જાય? પ્રવાહીમાં થઈ જાય છે. અને પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. વ્યાખ્યા છે 1 માર્ક્સ વાળી, પણ યાદ રાખવી. ત્યાર પછી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. દ્રવ્યની 3 અવસ્થા. પહેલી અવસ્થા ઘન અવસ્થા છે બરાબર, એને તમે ઓગાળો, ઘનને ઓગાળો એ ઘટનાને ગલન કહેવાય. એ ગલનને એટલે કે ઘનને તમે ગરમ કર્યો, દાખલા તરીકે સમજો કાંઈ તમારી પાસે બરફ છે. શું છે? બરફ. હવે બરફ ફ્રીજમાં હોય ત્યાં સુધી બરફ રહે, પણ બહાર કાઢી નાખ્યો એટલે તરત બહારના વાતાવરણની ઉર્જા એને લાગી અને કદાચ એના એ જ બરફને તમે ગેસ ઉપર જે છે કોઈ પાત્રમાં નાખીને ગરમ કરો એટલે કે ઉર્જા આપો તો બરફ ઓગળ્યો, ગલન થયું, એમાંથી બરફનું શું બની ગયું? તો કે પાણી બની ગયું. પાણી બની ગયું કે ન બની ગયું? તો કે આ બની ગયું. હવે એ જ પાણી જે છે એને એના એ જ પાત્રની અંદર રાખો અને એના એ જ પાત્રમાં ફરી પાછું એને ગરમ કરો તો એના એ જ પ્રવાહીનું રૂપાંતર કેમાં થઈ જાય? તો કે વાયુમાં થઈ જાય. કેમાં થઈ જાય? વાયુમાં. ખ્યાલ આવે છે કે નથી આવતો? સાહેબ, હવે આ તો તમે ઘનમાંથી પ્રવાહીમાં ગયા ને પ્રવાહીમાંથી વાયુમાં ગયા. અમારે ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં જવું હોય તો કે એ પણ થાય. બરોબર, કપૂરની ગોટીને યાદ કરો. કપૂરની ગોટીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઘન પદાર્થ છે પણ જેવું તમે સળગાવશો એટલે તરત વાયુમાં રૂપાંતર થઈ જાય. તો એવું પણ થાય કે ઘન પદાર્થ જે છે એનું સીધું રૂપાંતર તમે વાયુમાં કરીએ કોઈ એને ઉધ્વપાતન કહેવાય. શું કહેવામાં આવે? ઉધ્વપાતન. તો આ ત્રણેય જે છે. ત્યાર પછી આ વાયુ જે છે એનું તમે સંઘનન કરો. બરોબર, વાયુ છે એનું તમે શું કરો?
સંગનન, જે અહીંયા ઉપર પ્રવાહીકરણ કરવાની વાત છે. એટલે કે અહીંયા તમે એનું પ્રવાહીકરણ કરો તો એ જ ગરમ વાયુમાંથી પાછું તમને પ્રવાહી મળે, અને એ જ ગરમ જે પ્રવાહી છે, વાયુ છે, એમાંથી જે પ્રવાહી બન્યું, યાદ રાખજો સંઘનન, જેને પ્રવાહીકરણ પણ કહેવાય. ગરમ વાયુ છે, ગરમ વાયુને ઠંડો પાડો, દબાણ વધારો, એટલે આ જ વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જાય. અને એ જ પ્રવાહીને તમે હજી તાપમાન ઘટાડો, એ જ પ્રવાહીને તમે ફ્રીજમાં મૂકી દો, તાપમાન ઘટ્યો એટલે પદાર્થનું ઘનીકરણ થયું, એટલે કે પ્રવાહીમાંથી ઘન પદાર્થ બન્યો, એને ઘનીકરણ કહેવામાં આવે છે. તો આ હતી ત્રણેય અવસ્થાઓની આંતરિક રૂપાંતરણની ઘટના. ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય, વાયુમાંથી પાછું પ્રવાહી થાય, અને પ્રવાહીમાંથી પાછું ઘને થાય, અને ઘનમાં જ સીધું વાયુ પણ થાય. ખ્યાલ આવ્યો? તો આ ઘટના જે છે ત્રણેય અવસ્થાઓને આંતરિક રીતે એકબીજાની અંદર રૂપાંતરણ કરે છે. ચાલો, ત્યાર પછી ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? તો એની પાછળનું કારણ એ છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર આપણને વધારે ઠંડક આપે. બાષ્પીભવનની ક્રિયાનો દર કેવો હોય? વધારે. જેટલું બાષ્પીભવન વધારે એટલું ઠંડક વધારે. બરોબર? ત્યાર પછી નીચે દર્શાવેલા આપેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. મેં જે હમણાં જ તમને કીધું હતું કે યાદ રાખજો, ક્યાં પ્લસ કરવું 273 ને ક્યાં તમારે 273 માઇનસ કરવા, કારણ કે એના આધારે દાખલાઓ પૂછાય છે, ક્યાં પ્લસ કરવા ને ક્યાં માઇનસ કરવા. તો અહીંયા તમને શું આપ્યું? જો 473 કેલ્વિન આપ્યું છે, સોરી 70 કેલ્વિન આપ્યું છે. આ 470 કેલ્વિન ને તમારે સેલ્સિયસમાં ફેરવવું હોય તો મેં પહેલા જ કીધું કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય શું કરવાનું? 273 માઇનસ કરવાના. તો જેવા 273 માઇનસ કર્યા એટલે શું જવાબ આવ્યો? 197. એટલે કે 197 સેલ્સિયસ તાપમાન આપણને મળ્યું. ત્યારબાદ 384 કેલ્વિન આવ્યું. તો કે આ 384 કેલ્વિન છે, એમાં પાછું સેલ્સિયસમાં લઈ જવા માટે 273 વડે આપણે માઇનસ કરીશું. 1 1 અને 1, તો કે 111 સેલ્સિયસ તાપમાન આવ્યું. લ્યો, ખ્યાલ આવ્યો? એવી જ રીતે નીચે બીજો દાખલો આપ્યો છે, તમને સેલ્સિયસમાં આપ્યું છે, અને એ સેલ્સિયસનું તમારે કેમાં રૂપાંતર કરવાનું છે? તો કે એ સેલ્સિયસનું રૂપાંતર તમારે કેલ્વિનમાં કરવાનું છે. 400 સેલ્સિયસ તમને આપેલા છે અને એને તમારે કેલ્વિનમાં લઈ જવાનું છે, તો 273 શું કરવાના? પ્લસ કરવાના. તો શું જવાબ આવશે? 6 7 અને 3, 673 કેલ્વિન તાપમાન જવાબ આવી ગયો. અને બીજું તમને આપેલું છે -181 સેલ્સિયસ આપેલું છે. હવે આને પાછું કરવા માટે આની અંદર તમારે પ્લસ 273 કરવા પડશે. કેટલા કરવા પડશે? હવે માઇનસ પ્લસ માઇનસ એટલે ખરેખર ત્યાં બાદ બાકી થાય, એટલે કે 273 જે છે એમાંથી તમે 181 બાદ કરો, તો 181 બાદ કરો તો તમારો જવાબ શું આવે? 92. એટલે કે 92 કેલ્વિન તાપમાન જે છે થાય છે. મેં પહેલા જ કીધું હતું, સેલ્સિયસ અને કેલ્વિનનો સંબંધ ખાસ યાદ રાખજો. ત્યાર પછી તફાવત છે કે બાષ્પીભવન અને ઉત્કલન એટલે શું? સમજાવો. તો કે બાષ્પીભવન જે છે એ સપાટી ઉપર થતી ક્રિયા છે, પ્રવાહીને સપાટીના ઉપરના અણુઓની અંદર થતી ક્રિયા છે. જ્યારે ઉત્કલન જે છે એ જથ્થાત્મક ઘટના છે, કે એક સાથે ઘણા બધાની અંદર જોવા મળતી જથ્થાત્મક ઘટના છે. બીજું, બાષ્પીભવન ધીમી પ્રક્રિયા છે, કે બાષ્પીભવન ધીમે ધીમે થાય. એવું ન થાય કે તમે તપેલી ભરીને પાણી મૂકો, તડક્યો આવે ને એક હારે બાષ્પીભવન થઈ જાય. નહીં, ધીમે ધીમે બાષ્પીભવન થાય. અને જ્યારે ઉત્કલન જે છે એ ઝડપી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઝડપી. ત્યાર પછી બાષ્પીભવન દરેક તાપમાને થઈ શકે છે. બાષ્પીભવન દરેક તાપમાને થાય. અને જ્યારે ઉત્કલન માટે એવું નથી, એના માટે તમારે ચોક્કસ તાપમાન જોઈએ, અને ચોક્કસ તાપમાન તમે આપો તો જ એનું ઉત્કલન થાય, નકર એનું ઉત્કલન થાય નહીં. બરોબર? ત્યાર પછી આપણને કીધું કે ઠારણ એટલે શું, અને ઉષ્માની દ્રષ્ટિએ આ કયા પ્રકારની પ્રક્રિયા છે? ઠારણ એટલે જો મેં તમને પહેલા કીધું હતું, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ ગરમ વાયુને આને તમે પ્રવાહી કરો એટલે એ પ્રવાહીકરણ થયું, અને એ જ પ્રવાહીને પાછા ઘનમાં લઈ જાઓ એટલે એને ઠારણની ક્રિયા કહેવાય. કઈ ક્રિયા કહેવાય? ઠારણની. અહીંયા આપ્યું છે જો કે પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતરણ કરવાની ક્રિયાને ઠારણ કહે છે. ઠારણ એટલે કે તાપમાન ઓછું કરવું. તાપમાન શું કરવું? ઓછું કરવું.
અને જ્યારે કોઈ પણ પ્રવાહીનું તમે તાપમાન ઓછું કરો, કઈ રીતે ઓછું કરીએ? સાહેબ ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઓટોમેટિક તાપમાન ઓછું થઈ જાય. તો કે આ થઈ જાય. એને આપણે ઠારણની ક્રિયા કહીએ છીએ અને એને એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચાલો, ત્યાર પછી પ્રકરણ નંબર 5 ના પ્રશ્નો આપણને આપેલા છે. પ્રકરણ નંબર 1 માંથી જે કોઈ પણ 2 માર્ક્સની અંદર પૂછાવા લાયક પ્રશ્નો હતા એ મોટા ભાગના બધાય વિકાસના પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં આપેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું. હવે આપણે વાત કરવાની છે પ્રકરણ નંબર 5 ની. તો કે પ્રકરણ નંબર 5 ની અંદર પહેલા આપ્યું છે કે કોષ વિભાજન એટલે શું? તેના પ્રકાર જણાવો. તો કે કોષ વિભાજન જે છે કે નવા કોષનું નિર્માણ કરવાની ક્રિયાને કોષ વિભાજન કહેવાય. દાખલા તરીકે આ એક કોષ છે, આનું વચ્ચેથી વિભાજન થયું, 2 કોષ બન્યા. આ 2 નું પાછું વિભાજન થયું તો 2 ના જે છે 4 બન્યા. કેટલા બન્યા? તો આ એક કોષમાંથી નવા કેટલા કોષ બન્યા? 4 કોષ બન્યા ને. તો કે નવા કોષનું નિર્માણ કરવાની ક્રિયાને કોષ વિભાજન કહે છે અને એના મુખ્ય 2 પ્રકાર છે. સરખું વિભાજન થાય એને સમભાજન કહેવાય અને અડધું અડધું થાય એને અર્ધીકરણ કહેવાય. સમભાજન અને અર્ધીકરણ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક કોષીય સજીવો એટલે શું? ઉદાહરણ આપો. તો કે આ સજીવ સૃષ્ટિની અંદર રહેલા સજીવોનું વર્ગીકરણ ઘણા બધા આધારોથી કરેલું છે. સજીવોનું વર્ગીકરણ ઘણા બધા આધાર લઈને કરેલું છે. દાખલા તરીકે એના રહેઠાણને આધારે કરેલું છે. પાણીમાં રહેતા હોય તો જલજ, જમીન ઉપર રહેતા હોય તો સ્થળજ. પછી આહારને આધારે કરેલું છે. શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી, વિઘટક. એવી જ રીતે શરીર સંરચનાને આધારે એટલે કે કોષની સંખ્યાને આધારે પણ સજીવનું વર્ગીકરણ કરેલું છે. કોષની સંખ્યાને આધારે કઈ રીતે? તો કે જે સજીવનો આખો દેહ એટલે કે સમગ્ર એનું શરીર જે છે એ ફક્ત ને ફક્ત એક જ કોષનું બનેલું હોય. શેનું બનેલું હોય? એક જ કોષનું બનેલું હોય તો એવા સજીવને એક કોષી સજીવો કહે છે. કે એક જ કોષ બધું કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે હોય એને એક કોષીય સજીવ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે જે સજીવનું સમગ્ર શરીર ફક્ત એક જ કોષનું બનેલું હોય એને એક કોષી સજીવ કહે છે. તે વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે. કે એક કોષી સજીવ વિભાજન દ્વારા એના જેવી જ નવી સંતતિનું નિર્માણ. દાખલા તરીકે અમીબા. અમીબા એક કોષી છે અને એ એક કોષી સજીવ જે છે એ પોતાના જેવા નવા એક કોષી સજીવનું સર્જન કરે છે. બરોબર? તો એક કોષી સજીવ છે. જો બેક્ટેરિયા, ક્લેમેડોમોનાસ, અમીબા, પેરામિશિયમ આ બધા એક કોષી સજીવો છે. કેવા છે? એક કોષી સજીવો. ત્યારબાદ કોષની શોધ કોણે કરી હતી અને કેવી રીતે કરી હતી? યસ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એમસીક્યુ માટે નાના પ્રશ્નો. કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, યાદ રાખજો રોબર્ટ હુક, આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરી હતી અને કઈ રીતે કરી હતી? તો કે એને પોતે જાતે તૈયાર કરેલ સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક નામની એક વનસ્પતિ છે જેને આપણે બૂચ વનસ્પતિ પણ કહીએ છીએ. બૂચ નામની વનસ્પતિ. એ બૂચ નામની વનસ્પતિની પાતળી છાલ લીધી હતી અને એ પાતળી છાલ ચીરીને એના એક ભાગનું એને અવલોકન કર્યું. તો એને અવલોકન કરતા આ સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરતા એને જણાણું કે મધપૂડાના ખાના જેવી એની અંદર એને રચના જોવા મળી અને એ ખાનાઓને એને કોષ એવું નામ આપ્યું. ખરેખર મધપૂડાના ખાના જેવી રચનાને લેટિન ભાષામાં સેલ્યુલા કહેવાય. શું કહેવામાં આવે? સેલ્યુલા. આ સેલ્યુલા ઉપરથી શબ્દ ઉતરી આવ્યો સેલ અને આ સેલ જે છે એને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. કોને વાત કરી હતી આવી? રોબર્ટ હુકે. કોને કરી હતી? રોબર્ટ હુકે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. બરોબર? રોબર્ટ બ્રાઉન. રોબર્ટ હુકે જે છે કોષની શોધ કરી હતી. હવે વાત છે રોબર્ટ બ્રાઉનની. રોબર્ટ બ્રાઉને શું કર્યું હતું? તો કે આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં ઓક નામની વનસ્પતિ જે છે એના નિર્જીવ કોષ જોયા અને બૂચને એટલે બૂચ એટલે કે ઓક નામની વનસ્પતિ મધપૂડા જેવી ખાનાઓની રચના જોઈ જેને સૌપ્રથમ કોષ એવું નામ આપેલું હતું. ખરેખર અહીંયા રોબર્ટ બ્રાઉન નહીં હોય તો પછી અહીંયા રોબર્ટ હુક હશે. કારણ કે આને જે છે એને કોષની બીજી વાત કરી હતી. બરોબર?
ત્યાર પછી બીજો જે વૈજ્ઞાનિક છે એનું નામ છે લ્યુવોન હોક. એનું નામ શું છે? લ્યુવોન હોક. આ લ્યુવોન હોકે કઈ વાત કરી હતી? એનો વૈજ્ઞાનિક જે છે એનો જીવ વિજ્ઞાનમાં શું ફાળો છે? તો કે આ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં સૌ પ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો અને તેમણે સાદા સૂક્ષ્મ યંત્રનો ઉપયોગ કરીને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. રોબર્ટ હુકે જે છે કોષની વાત કરી હતી એને ખાલી ખાનાઓ દેખાણા હતા, પણ એ ખાનાઓની અંદર પણ એક નાનું એવું આવું કોષ કેન્દ્ર છે. એવું કોષ કેન્દ્ર જોવા વાળા, નિરીક્ષણ કરવા વાળા કોણ હતા? લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિક હતા. કોણ હતા? લ્યુવોન હોક. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. કોષના જીવન માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો કે કોષ પ્રસરણની ઘટના વડે પાણી અને વાયુઓનું વિનિમય કરે છે. પાણીઓ અને વાયુઓને આપલે કરવાનું કામ કરે છે. કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. બાહ્ય પર્યાવરણો એમાંથી કોષ જે છે એ પોતાનું પોષણ મેળવે. સાથે સાથે વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ વડે વહન પામે છે. કોષની અંદર જરૂરિયાત મુજબના અણુઓ રહે છે. બિનજરૂરી અણુઓ જે છે એનું વહન કરાવીને એને કોષની બહાર જે છે ધકેલી દેવામાં આવે છે. આ આખું કામ જે છે એ કોષરસ પટલ દ્વારા થતું હોય છે, જેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે કે તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ પાઠની અંદર તમારે મુખ્ય બે આકૃતિઓ ભણવાની આવે છે. એક વનસ્પતિ કોષની આકૃતિ અને બીજી પ્રાણી કોષની આકૃતિ. તેમાં વનસ્પતિ કોષની આકૃતિ શું કહે છે? તો કે તેમાં હરિતકણ આવેલું હોય છે, એટલે કે વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલું છે. જ્યારે પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ છે. ને સારું છે પ્રાણી કોષમાં હરિતકણ નથી, નકર હું તમે બધા આપણે લીલા રંગના હોત. કારણ કે હરિતકણને કારણે વનસ્પતિની અંદર પર્ણનો રંગ કેવો દેખાય છે? લીલો દેખાય છે. બરોબર. ત્યારબાદ વનસ્પતિમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. તારા કેન્દ્ર એમાં હોતું નથી, જ્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય છે. ત્યારબાદ વનસ્પતિ જે છે તેમાં કોષ દિવાલ આવેલી હોય છે કે જે સેલ્યુલોઝની બનેલી હોય. શાની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલ કોષ દિવાલ આવેલી હોય છે. જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. અને કોષ દિવાલનો અભાવ છે ને એટલા માટે જ વનસ્પતિ જેવી આપણી ત્વચા બરડ અને સખત નથી. બરોબર. ત્યાર પછી ચોથો મુદ્દો કે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની નાના કદની હોય છે. બરોબર. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત. ફરી એકવાર, વનસ્પતિ કોષમાં હરિતકણ હોય, પ્રાણી કોષમાં હોતું નથી. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય, જે વનસ્પતિમાં હોતું નથી. વનસ્પતિની અંદર કોષ દિવાલ હોય, જે સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. વાત કરીએ રસધાની. રસધાની હોય બંનેમાં, પણ વનસ્પતિમાં મોટી હોય અને પ્રાણી કોષમાં નાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તફાવત આપો વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. તો પહેલો તફાવત આપણે એના કદની વાત કરશું, જે આગળના તફાવતમાં જોઈ ગયા. વનસ્પતિની અંદર મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર નાના કદની હોય છે. વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, અને જ્યારે પ્રાણી કોષની રસધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે છે. શું ધરાવે છે? ખોરાકના દ્રવ્યો ધરાવે છે. ત્યાર પછી વનસ્પતિ કોષની રસધાની કોષને આસુનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષની કોષ રસધાની જે છે એ કોષને બરડ બનાવવાનું કામ કરે છે, કારણ કે એની અંદર મોટો ભાગ, વનસ્પતિ કોષનો મોટો ભાગ જે છે ને આ રસધાનીએ રોકેલો હોય છે. જ્યારે તે કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામાના દ્રવ્યોને કોષમાંથી ત્યાગ કરે છે. કોષમાંથી શું કરે છે? ત્યાગ કરવાનું કામ કરે છે. બરાબર. તો આ તફાવત હતો વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો એની પાછળનું પણ કારણ છે કે સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગિકાને પાવર હાઉસ કહે છે, અને જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ ઉર્જાની જરૂરિયાત હોય, બરોબર,
જે કાંઈ પણ આપણે જીવન માટેની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, કહેવાનો અર્થ કે જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ બધી ક્રિયાઓ આપણી પાસે ઉર્જા હશે તો થાય. અને એ ઉર્જા જે છે એ બનાવવાનું કામ ખરેખર ક્યાં થાય છે તો કે કણાભ સૂત્રની અંદર થાય છે. અને કણાભ સૂત્રની અંદર આ ઉર્જા જે છે એ કયા સ્વરૂપે હોય છે તો કે એટીપી સ્વરૂપે હોય છે, જેને આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીએ છીએ. અને કણાભ સૂત્રમાં થતી આ પ્રક્રિયાઓ વડે મુક્ત કરવામાં આવે છે. એટલે કે આ કણાભ સૂત્રમાંથી એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. કયા સ્વરૂપે? અને ઉર્જા મુક્ત કરતા હોવાથી જ્યાંથી ઉર્જા મળતી હોય એને આપણે ઉર્જાનું પાવર હાઉસ કહેવાય ને, બરોબર. તો એટલા માટે થઈને અહીંયા કણાભ સૂત્રમાંથી એટીપી સ્વરૂપે એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. એટલા માટે એને કોષ જે છે એનું પાવર હાઉસ એટલે કે શક્તિઘર, ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. મેં હમણાં જ વાત કરી હતી. આવું એટલા માટે છે કે કોષરસ પટલ જે છે એ કોષની અંદરથી કેટલાક એવા દ્રવ્યોને બહાર કાઢે છે અને કોષની બહાર રહેલા કેટલાક એવા દ્રવ્યોને કોષની અંદર પ્રવેશ કરાવવાનું કામ કરે છે. પણ એ પસંદગી કરીને પ્રવેશ કરાવે છે કે જેની જરૂરિયાત કોષની અંદર નથી એ બધાને કોષની બહાર કાઢે છે પસંદ કરીને. અને જેની જરૂરિયાત કોષની અંદર છે પણ એ કોષમાં નથી, કોષની બહાર છે, તો એને બહારથી અંદર લાવવાનું કામ પણ કોણ કરે છે? કોષરસ. આમ પસંદગી કરીને દ્રવ્યોની આપલે કરતું હોવાથી એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. જોઈએ જવાબમાં તો કે કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ એટલે સૌથી છેલ્લું આવરણ છે. સાથે તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી એટલે કે ક્રિયા કરે છે. મેં વાત કરી ને, જેની જરૂરિયાત છે એને અંદરથી બહારથી અંદર લાવશે અને જે અંદર છે ને જેની જરૂર નથી એને કોષમાંથી ક્યાં કાઢશે? બહાર કાઢશે. બરોબર. તો તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એટલે કે પસંદગી કરીને દ્રવ્યોને એકબીજાની અંદર આવવા દેતો હોવાથી એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રસ સંકોચન એટલે શું? જેને પ્લાઝ્મોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષના તત્વો સંકોચાઈને કોષ દિવાલથી દૂર જાય છે. આ ક્રિયાને રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ કહે છે. જ્યારે હાઇપરટોનિક દ્રાવણની અંદર કોઈ કોષને, જીવંત કોષને મૂકવામાં આવે ત્યારે કોષની અંદર આશ્રુતિની ક્રિયા થાય છે અને એ આશ્રુતિની ક્રિયા થવાથી આ તત્વો જે છે એ સંકોચાતા જાય છે અને સંકોચાય અને કોષ દિવાલથી દૂર જતા રહે છે અને કોષ દિવાલ જે છે ધીમે એનાથી દૂર જતા રહે છે. એટલે આ સંકોચનની ઘટના થઈ જેને રસ સંકોચન પ્લાઝ્મોલિસિસ કહે છે. કોના લીધે થાય છે? તો કે હાઇપરટોનિક દ્રાવણમાં મૂકીએ છીએ એના લીધે થાય છે. બરોબર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો. એમાં સૌથી પહેલું છે કે કોષનું રસોડું કયું છે? તો કે વનસ્પતિના પર્ણોમાં આવેલ હરિત કણને કોષનું રસોડું કહે છે. અને કોષનો પરિવહનનો માર્ગ કયો છે? તો કે પ્રાણી કોષમાં રહેલ રસધાની વિવિધ રૂપે તેમાં રહેલા દ્રવ્યોને કોષની બહાર ધકેલે છે. કોષની બહાર ધકેલે છે. એટલે પહેલાની અંદર જે અંગિકા છે એનું નામ આવશે હરિતકણ અને બીજાની અંદર જે અંગિકા છે એનું નામ આવશે રસધાની. બરોબર. તો આ રસધાની જે છે એ પરિવહનનો માર્ગ છે પ્રાણી કોષની અંદર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો. બરોબર. આ આકૃતિ જે છે તમે પ્રકરણ ભણ્યા છો એટલે તમને એની અંદર ખ્યાલ હશે કઈ રીતે ડ્રો કરવાની છે. અહીંયા આપણે આકૃતિ જે છે એનો ગ્રાફ તમને આપેલો છે. સૌથી પહેલા ગોલ્ગી પ્રસાધન આપેલું છે. ગોલ્ગી પ્રસાધન આપેલું છે. આ ભાગ છે ગોલ્ગી પ્રસાધન કહેવાય. ત્યારબાદ અહીંયા અંતકોષ રસજાળ પણ લીસી, કારણ કે અંતકોષ રસજાળ બે પ્રકારની હોય, ખરબચડી અને લીસી. આ
લીસ્ય અંતકોષ રસજાળ આપેલી છે. આ જે વચ્ચેનો ભાગ જે છે એને કોષ કેન્દ્ર પટલ, આ જે ભાગ જે છે આગળનો આ ગોળ ભાગ જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. આ વચ્ચેનો ભાગ જે છે એને કોષ કેન્દ્ર તરીકે ઓળખેલું છે. ત્યારબાદ અહીંયા જે આવેલા બે ભાગ દેખાય છે એને તારા કેન્દ્ર કીધું છે. અને બહારથી સેકન્ડ લાસ્ટ જે આ તમને સ્તર દેખાય છે ફરતું ફરતું, આ જે આખું સ્તર છે એ સ્તરને કોષરસ પટલ કહે છે. અંદર આવેલું જે બધું પ્રવાહી છે એને કોષરસ કહેવાય. ત્યારબાદ અહીંયા ખરબચડી કણિકામય અંતકોષ રસજાળ આપેલી છે, અહીંયા લીસી આપેલી છે. પછી આ જે ભાગ તમને દેખાય છે કોષનું શક્તિઘર પાવર હાઉસ એટલે કે કણાભસૂત્ર. ત્યાર પછી આ ગોળ ભાગ જે અહીં દર્શાવ્યો છે લાઇસોઝોમ છે. અને અહીંયા તમને દર્શાવેલા લાંબા ભાગ જે છે જેને રિબોઝોમ્સ તરીકે દર્શાવેલા છે. તો આમ આવી રીતે જે છે એ પ્રાણી કોષની આકૃતિ તમને પૂછાય તો તમારે દોરવાની થાય. પ્રાણી કોષની જગ્યાએ વનસ્પતિ કોષની પણ પૂછાઈ શકે. એવું નથી કે આપણે આપ્યું એટલે આ જ થાય. યસ, વનસ્પતિ કોષ પણ પૂછાઈ શકે છે. ચાલો, ત્યાર પછી તમને તફાવત આપ્યો છે કે કણાભસૂત્ર અને હરિતકણ વચ્ચેનો તફાવત આપ. તો કે કણાભસૂત્ર એટલે તો કે તે કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે હરિતકણ તો કે હરિતકણને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કણાભસૂત્ર તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેયમાં હોય, જ્યારે હરિતકણ બેયમાં નથી હોતું, એ ફક્ત વનસ્પતિ કોષમાં જ હોય. ત્યાર પછી કણાભસૂત્ર જે છે તેના આંતરિક આયોજનની અંદર અંતઃ આવરણ એટલે કે ઊંડા અંતઃ પ્રવૃત્તો આવેલા હોય છે, બરોબર, જેને સિસ્ટમની તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ જ્યારે હરિતકણની અંદર બધા જ પટલીય સ્તરો ગોઠવાયેલા હોય છે જેને સ્ટ્રોમા કહે છે. ત્યારબાદ કણાભસૂત્રની અંદર રંજક દ્રવ્ય ધરાવતા નથી, જ્યારે હરિતકણ જે છે એ ક્લોરોફિલ ઉપરાંત પીળા અને નારંગી રંગના રંજક દ્રવ્યો ધરાવે છે. 3 પ્રકારના રંજક દ્રવ્યો છે. લીલા રંગનો રંજક દ્રવ્ય ક્લોરોફિલ, પીળા રંગનું અને નારંગી રંગના રંજક દ્રવ્ય ધરાવે છે. ત્યારબાદ કણાભસૂત્ર જે છે એ કોષમાં એટીપીના નિર્માણ માટે અગત્યનો ભાગ ભજવે છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. અને આમાંથી એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે કોષની અંદર ઉર્જાના ચલણ તરીકે શું વપરાય છે? એટીપી વપરાય છે ઉર્જાના ચલણ તરીકે. જ્યારે હરિતકણ જે છે તે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનો ભાગ ભજવે છે. શેના માટે અગત્યનો ભાગ ભજવે છે? પ્રકાશ સંશ્લેષણ માટે. બરોબર, તો 2 માર્ક્સની અંદર આ તફાવત પૂછાય તો એટલો તમને ખ્યાલ હોવો જોઈએ. ફરીવાર કણાભસૂત્રને શક્તિઘર કહેવાય, હરિતકણને રસોડું કહેવાય. કણાભસૂત્ર જે છે વનસ્પતિ અને પ્રાણી બેયની અંદર હોય, જ્યારે હરિતકણ ફક્ત વનસ્પતિની અંદર હોય. કણાભસૂત્રની અંદર જે છે અંત પ્રવૃત્ત આવેલો જેને સિસ્ટમની તરીકે ઓળખવામાં આવે, બરોબર, જ્યારે હરિતકણની અંદર બધા પટલીય સ્તરો જે છે સ્ટ્રોમામાં ગોઠવાયેલા હોય. કણાભસૂત્ર જે છે રંજક દ્રવ્ય નથી ધરાવતું, પણ હરિતકણની અંદર 3 પ્રકારના લીલા રંગનું ક્લોરોફિલ, પીળા રંગનું અને નારંગી રંગના રંજક દ્રવ્યો આવેલા હોય છે. ત્યારબાદ કણાભસૂત્ર જે છે એ એટીપીના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે, ઉર્જાનું ચલણ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જ્યારે હરિતકણ જે છે એ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટેની જે ક્રિયા છે જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે એની અંદર અગત્યનો ભાગ ભજવે છે. ચાલો, ખ્યાલ આવી ગયો. ત્યાર પછી આપણને પ્રશ્ન આપ્યો છે કે પૂર્ણ નામ લખો એટીપી અને એડીપી. યાદ કરો, એમસીક્યુ વાળા સેશનની અંદર આ 2 શબ્દ આવ્યા હતા ત્યારે પણ મેં તમને કીધું હતું કે આના પૂરા નામ પૂછાય છે, બરોબર. તો આ એટીપી અને ડીએનએ નું આખું નામ આપેલું છે. એટીપી નું આખું નામ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ડીએનએ નું આખું નામ થાય ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. આવું નવું બીજું એક નામ આવે જેને કહેવામાં આવે આરએનએ, આને કહેવામાં આવે રિબોઝ ન્યુક્લિક એસિડ. અને આ એટીપી જેવું બીજું એક નામ આવે એને કહેવામાં આવે એડીપી, જેને કહેવામાં આવે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. શું કહેવામાં આવે? ડાયફોસ્ફેટ. ચાલો, ખ્યાલ આવી ગયો. પૂર્ણ નામ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી કોષ દિવાલના કાર્યો જણાવો. વનસ્પતિની અંદર જે કોષ દિવાલ છે એના કાર્ય જણાવો. તો કે એનું સૌથી પહેલું કામ કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષના રસ સ્તર અને કોષ રસનું સંરક્ષણ કરે છે. એટલે કોષ રસ જે આખો વનસ્પતિની અંદર પથરાયેલો છે એનું સંરક્ષણ કરે છે. બીજું કાર્ય, કોષ દિવાલ વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખે છે. વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખવા માટે પણ કોણ જવાબદાર છે? તો કે આકાર જાળવી રાખવા માટે પણ કોષ દિવાલ જવાબદાર છે. તો આ હતા કોષ દિવાલના કાર્યો. ચાલો, આટલા પ્રશ્નો જે છે એ તમારે
પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 5 ની અંદરથી સેક્શન બી માં પૂછાવા લાયક પ્રશ્નો છે. હવે આગળના જે પ્રકરણ છે 7, 8 અને 12 એની અંદરથી જે કાંઈ પણ સેક્શન બી ની અંદર પૂછાવા લાયક પ્રશ્નો છે એ હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તમારી સમક્ષ સોલ્યુશન સાથે લઈને આવશું. ત્યાં સુધી આ વિડીયો જોઈ તેનો અભ્યાસ કરી અને તમામ પ્રશ્નો જે છે એને પાકા કરવાના છે. જય હિન્દ, જય ભારત.